નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન ગુરુજને. આપ જોઈ રહ્યા છો ઝબકા ન્યૂઝ ગુજરાતી. આજે મોડાસાના એક એવા ડૉક્ટરની વાત કરવી છે જેઓ ખ્યાતનામ તો છે, સાથે સાથે કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું યોગદાન હોય તો તેઓ ક્યારે પણ ના પાડતા નથી. સમાજ હોય, રમતગમતનું મેદાન હોય કે પછી શિક્ષણ હોય, તેમની કારકિર્દી મેઘરજ તાલુકામાં થઈ હતી. ત્યારે તેમને એક વિચાર આવ્યો કે જે મેઘરજ તાલુકાની ગામડાઓની શાળાઓ છે તેમાં ભણતા બાળકો મધ્યમ વર્ગ અથવા તો ગરીબ પરિસ્થિતિમાં આવતા હોય છે. ત્યારે તેમને પોતાને એક એવો વિચાર આવ્યો કે ભાઈ ધાર્મિક જ્યારે મંદિર હોય કે ત્યારે દાન કરતા હોય ત્યારે ખાલી તેમને નામના મળતી હોય છે, વાહ થતી હોય છે. તેમને જ્યારે શિક્ષણ વિભાગનો સંપર્ક કર્યો અને એમને કહ્યું કે જ્યારે મેઘરજ તાલુકામાં મારી જીવનની કારકિર્દી શરૂ થઈ છે તો કેટલા બાળકો છે. ત્યાંથી તેમને આંકડો એવો મળ્યો કે 2500 બાળકો નવા એડમિશન લેવાની છે. ત્યારે તેમણે 2500 નંગ સ્કૂલ બેગ ખરીદીને પોતાને એક શિક્ષણ જગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે સાંભળો શું કહ્યું ડોક્ટર રવિ પ્રજાપતિએ. એટલે તાજેતરમાં મારી પાસે બે સારા સમાચાર છે. એક તો મારી પોતાની ડોટર મેધાવી રવિ પ્રજાપતિ, એણે સારો એવો સ્કોર કર્યો ઇન્ટરનેશનલ બોર્ડ સ્કૂલમાં. એ અભ્યાસ કરતી હતી અને બહુ સરસ સ્કોર કર્યો. એને યુએસએ શિકાગોમાં MBBSમાં એટલે કે મેડિકલમાં અભ્યાસમાં એડમિશન મેરિટથી મળ્યું છે, ઓછા ખર્ચે. કે બીજું જેના અત્યારે સાથે રહે છે મારી એ રુદ્રાક્ષ સંજયકુમાર રાઠોડ, એને 12 સાયન્સમાં બહુ સરસ ટકા લાવ્યા છે અને નીટનું પરફોર્મન્સ સારું કર્યું છે, તો એક્સપેક્ટેડ રિઝલ્ટ સારું જ આવશે. બંને ખુશીના સંદર્ભમાં આના વિચાર સિવાય મેં એક કુણોલ કરીને એક શાળામાં, પ્રાથમિક શાળામાં મેં ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપી હતી. તો મને ત્યાં રૂબરૂ બોલાવ્યો હતો, તો સમય મળ્યો અને હું ગયો પણ ત્યાં. તો એ લોકોનું મેં જે અભિવાદન જોયું, એ બચ્ચાઓનો ઉત્સાહ જોયો, જે ખુશી જોઈ, શિક્ષકગણનો મારા પ્રત્યેનો જે ભાવ જોયો છે તથા જે માહોલ હતો, એટલે મને એવું લાગ્યું કે ભાઈ એક શાળાને આવરવી એના કરતાં તો થોડું મોટા પાયે કરીએ. તો પછી આ ખુશીના સંદર્ભમાં મેઘરજ તાલુકાથી મેં શરૂઆત કરી જીવનની, અને મેઘરજ તાલુકાથી જ જે છે બધું છે. તો મેં ત્યાં શિક્ષણ ખાતામાંથી આંકડો કરાવ્યો કે ભાઈ નવા બાળકો કેટલા એડમિશન લઈ ચૂક્યા છે, લેવાના છે કે લઈ રહ્યા છે. તેમણે મને કંઈક 2500 અંદાજે 2500નો આંકડો આપેલ છે નવા એડમિશન. તો મેં એવું વિચાર્યું કે બધા 2500 બાળકોને હું એક સ્કૂલ બેગ, સારી ક્વોલિટીની સ્કૂલ બેગ આપીશ, જેથી એમને પ્રોત્સાહન રહે, સ્કૂલ આવવું ગમે, એ રડે નહીં અને એમને સ્કૂલમાં જવું ગમે. એ પ્રોત્સાહન રૂપે 2500 બેગ આપવા માટે મેં ત્યાં નક્કી કરેલ છે. થોડા સમય લાગશે, બેગ મળી જશે. તમે અવારનવાર સામાજિક હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, સમૂહ લગ્ન હોય, તેમાં પણ તમે ઉદાહરણથી ફાળો આપો છો, સમાજમાં તમારું સન્માન થાય છે, તો શું કહેશો? ના, એટલે ઈશ્વર આપે છે અને એ પણ એ કિસ્મતનું લખાયેલું હોય. કદાચ એ એના નસીબથી જ અમારા ત્યાં આવતું હશે, હું એવું માનું છું. અને જો દરેક આગળ આવનાર માણસ આ રીતે જો બધાને એ સાથે લઈને ચાલશે તો સમાજ આગળ આવશે, તો જ વિકાસ થશે અને તો જ આગળ વધાશે. એક માણસ સંગ્રહ કરીને ભેગું કરી લેશે તો ભારત જેવા દેશમાં પછી બહુ મોટું અંતર આવી જશે આર્થિક રીતે સંપન્ન લોકો અને આર્થિક રીતે અસંપન્ન લોકોમાં. તો હું એ ભેદ ઘટાડવા માંગુ છું. ગામડામાં બાળકો મોટાભાગે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે, તો એ બાબતે આપ શું કહેશો? એટલે એટલા માટે શિક્ષણનું પ્રભુત્વ આપી રહ્યો છું. મેં મંદિરોમાં ને પહેલા બહુ જ દાન ને બધું કર્યું, પણ હવે મને એમ લાઈટ થયું કે મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં આપવાથી કોઈ મતલબ નથી નીકળતો. એ તો ખાલી વાહવા જ મળે છે, બીજું કોઈ હોતું નથી. શિક્ષણને પણ હું પ્રોત્સાહન આપીશ તો મને ફાયદો થશે. 100માંથી 1 બાળક પણ ભણશે, આગળ જશે, તો મને મારી જાત પર ગર્વ થશે.